જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, દિવાળી અને નૂતન વર્ષ અને વિક્રમ સંવત 2082ની આપ સર્વે દર્શક મિત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ સાથે જ નવા વર્ષના સર્વેને મારા પ્રણામ. પંકજભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. આપનું પણ સ્વાગત છે, આપને પ્રણામ છે અને મારા દર્શક મિત્રોને વિક્રમ સંવત 2082ની ઢેર સારી શુભકામનાઓ. અશોકભાઈને વિનંતી કરું કે હવે રાશિ ભવિષ્ય વિશે કંઈક બિલકુલ આદેશ. બિલકુલ પંકજભાઈ, આપણે ખૂબ જ ઝડપથી અને આપે જેમ કહ્યું કે દર્શક મિત્રોની જે ઇંતજારી છે અને જે એમની અપેક્ષા છે, રુચિ છે, જેમાં કે આખા વર્ષનું એક પ્રિડિક્શન કે જેમાં એ લોકોને ખૂબ મોટી આશાઓ સાથે, નવી ઉમ્મીદો સાથે અને નવાના સંકલ્પો સાથે જે વિક્રમ સંવત 2082ના વર્ષની શરૂઆત કરી દીધી છે, ત્યારે આખા વર્ષનું એક પ્રિડિક્શન જાણવાની જબરદસ્ત એ લોકોને ઈચ્છા છે. એમાં આપણે ગત એપિસોડમાં પંકજભાઈ મેષ રાશિ અને વૃષભ રાશિના જાતકોની વાત કરી હતી, પરંતુ આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકોની. તો પંકજભાઈ, વિક્રમ સંવત 2082નું વર્ષફળ મિથુન રાશિ માટે જે ઓલમોસ્ટ આપણે જે રાહુ, શનિ અને ગુરુને લઈને જે ચર્ચા કરીએ છીએ આખા વર્ષની, તો આ ત્રણ ગુરુની જે સ્થિતિ છે અને મિથુન રાશિના જે સ્થાનમાં છે, તો મિથુન રાશિને અલગ અલગ ક્ષેત્રોમાં આખું વર્ષ કેવું રહેશે? ગત એપિસોડની અંદર વિક્રમ સંવત 2082ના સંદર્ભમાં અશોકભાઈ અને દર્શક મિત્રો આપણે રાશિચક્રની બે રાશિના સંદર્ભે સર્વ એંગલથી દરેકે દરેક દ્રષ્ટિકોણથી આપણે એની એક વિશેષ ચર્ચા કરી. સફર કરતાં કરતાં હવે આપણે એક એવા મુકામ પર આવ્યા છીએ કે જ્યાં મિથુન રાશિ આપણી સામે સાક્ષાત ઊભી છે. મિથુન રાશિ એટલે રાશિચક્રની ત્રીજી રાશિ. ક, છ, ગ અક્ષરધારી જાતકો આ રાશિમાં આવે. જેમિની એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને એનો માલિક બુધ છે. વાકપટુતા, વાકચાતુર્ય, બુદ્ધિ ચાતુર્ય, આ તમામે તમામ ગુણ મિથુન રાશિમાં ભરેલા છે. હવે મિથુન રાશિને આપણે કેન્દ્ર સ્થાનની અંદર મૂકીએ નવા સંવતની અંદર, તો કેવા પરિણામો એમને મળી શકે છે? એમ પ્લેનેટરી પોઝિશનને મિથુન રાશિથી જો આપણે સૌપ્રથમ જોવા જઈએ તો ગુરુ. તમે કહેશો કેમ પહેલાં ગુરુ? તો ભાઈ 11 થી 13 મહિનાનું એક એની સફર હોય છે એક રાશિની અંદર. ક્યારેક અતિચારી થાય છે, આ શોમાં ઘણી વખત હું વાત કરી ચૂક્યો છું. પછી આવે રાહુ મહારાજ 1.5 વર્ષ 18 મહિના, પછી આવે શનિદેવ 2.5 વર્ષ 2.25 વર્ષ. ગ્રહોનો જેવો મૂળ, ખગોળની કેવી વાત. તો આ બધા ગ્રહોની ગોઠવણી આપણે મિથુન રાશિમાં કરીએ ને તો પહેલાં ગુરુ લઈએ. તો મિથુન રાશિના જાતકો નૂતન વર્ષના આરંભે 22મી ઓક્ટોબરના રોજ તમારી રાશિથી બીજા સ્થાનની અંદર ગુરુ મહારાજ પધરામણી કરશે, ચાલતા હશે. મિથુન રાશિ માટે ગુરુનું આ ભ્રમણ ફળદાયી, લાભદાયી છે. પણ એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે ગુરુ મહારાજ અતિચારી છે. અતિચારી એટલે શું છે કે 18મી ઓક્ટોબરે કર્ક રાશિમાં જશે, 5મી ડિસેમ્બરમાં મિથુન રાશિમાં આવશે, પાછું 1/6/2026થી કર્ક રાશિમાં જશે. મિથુન કર્ક, મિથુન કર્ક, આગે પીછે. એટલે મિથુન રાશિમાં ગુરુની આ સ્થિતિ એનું અવલોકન કરીએ તો ક્યારેક એ દેહ સ્થાનમાં છે, ક્યારેક એ ધન સ્થાનમાં છે, પણ ઓવરઓલ તો મિથુન રાશિને ફાયદો જ છે ને ભાઈ. દેહ સ્થાનમાં આવે તો તંદુરસ્તી મળશે, સ્વભાવ સુધરશે, એક એક શબ્દ તોલમોલ કે બોલ તોડીને બોલવાથી તમારી મધુરતામાં એક એવો અહેસાસ આવશે કે તમારે કામ થશે. ક્રોધ ઘટશે, બીપી ઘટશે, કોલેસ્ટ્રોલ ઘટશે. કોઈ પણ ઉપરના પાર્ટની બીમારી હોય સુધારો આવશે. વળી પાછો આ ગુરુ જ્યારે કર્કમાં જાય મિથુન રાશિ માટે ત્યારે ધનમાં વધારો કરશે, ધનિક બનાવશે,
કુટુંબને વિસ્તૃત કરશે, કોઈ નવા મહેમાનનું આગમન, બાળકનો જન્મ, આંખોની દ્રષ્ટિમાં સુધારો, કૌટુંબિક સંપ અને લાભ, દરેક પ્રકારે આ ગુરુ તમને લાભ કરશે. એનો તમે એનાલિસિસ કરો વિક્રમ સંવત 2082ની અંદર તો બંને ગુરુ, સંવતના દિવસે શરૂ થનારો ગુરુ પણ અશોકભાઈ ધનદાયી છે કારણ કે કર્કમાં છે, લાભદાયી છે કારણ કે કર્કમાં છે. પાછું 5 ડિસેમ્બરથી મિથુન રાશિમાં આવે તો એ તનદાયી, તનને લાભ આપનારું, તંદુરસ્તી વધાર કરનારું, સ્વભાવમાં સુધારો કરનારું. વળી પાછું 1/6/2026થી તમને દરેક દ્રષ્ટિએ લાભ આપનારો આ ગુરુ બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. સો ઓવરઓલ ગુરુનો વિચાર કરો તો તમારા માટે ગુરુના સમગ્ર સંવત એક જબરજસ્ત આશીર્વાદ છે. ગુરુ જેને ફળે એને બધું મળે. હવે આપણે આવીએ રાહુ ઉપર. મિથુન રાશિ અને રાહુ. મિથુન રાશિ નવું સંવત 2082 અને રાહુ. મિત્રો, મિથુન રાશિથી રાહુનું ભ્રમણ વક્રગતિમાં તમારા ભાગ્યસ્થાનની અંદર ચાલી રહ્યું છે. હવે મિથુન રાશિ, રાહુ એટલે બુધ, મિથુન રાશિનો માલિક અને રાહુ બંને પરમ મિત્રો છે. રાહુ જ્યાં ભ્રમણ કરી રહ્યો છે કુંભ રાશિમાં, શનિ પણ મિત્રો છે. આ 3 મિત્રો છે, બુધ, રાહુ, શનિ. તો આ શનિ તમને કોઈ નુકસાન કરવાનો નથી, પનોતી તો છે નહીં. બલકે મિથુન રાશિથી ભાગ્યસ્થાનની અંદર એટલે કે 9મા સ્થાનની અંદર શનિનું ભ્રમણ તમારા માટે લાંબી યાત્રાઓમાં ફળ આપનારું, ધાર્મિક કામની અંદર સફળતા આપનારું, દરિયાઈ મુસાફરીઓની અંદર લાભ આપનારું, વિઝા, પાસપોર્ટ, PR, ગ્રીન કાર્ડ, સિટીઝનશીપ બધા જ કામની અંદર સફળતા બક્ષનારું શનિનું આ ભ્રમણ તમારા માટે શ્રેષ્ઠ છે. જુઓ, 2 ગ્રહ તો તમને લાભ આપી ગયા. એક તમને મેં જેમ વાત કરી એમ શનિ મહારાજ હમણાં, અને ગુરુ મહારાજ તો આમ જાય કે આમ જાય, ચટપી તેરી પટપી તેરી એના જેવું જા. બંને દ્રષ્ટિએ લાભ છે. દરેક દ્રષ્ટિએ આ 2 ગ્રહો તમને લાભ આપે. સમગ્ર સંમત 2082 વિક્રમ સંમત. હવે આપણે આવીએ છીએ કયો ગ્રહ બાકી રહ્યો? બરાબર. તો શનિની વાત કરીએ આપણે તો એનું જે સ્થાન છે મિથુન રાશિથી ક્યાં આવ્યું? કેન્દ્રમાં. શનિ ક્યાં આવ્યો? કેન્દ્રમાં. રાહુ ક્યાં આવ્યો? ભાગ્યસ્થાનમાં, કારણ કે 11. શનિ આવ્યો 10મે. અહીં બગાડ થાય છે. કેમ? વ્યવસાયમાં ઘટાડો, ક્યાંક ક્યાંક પિતા સાથે કકળાટ, ક્યાંક ધંધા વ્યવસાયની અંદર તકલીફો, કર્મની અંદર પીછેહટ, કારણ કે આ ન્યાયાધીશ છે. શનિની આગળ રાહુ છે કારણ કે કુંભ રાશિમાં છે. રાહુથી બીજે શનિ છે કારણ કે મીન રાશિમાં છે. આ એક સિક્વન્સ છે. એક લાભ આપે છે અને બીજો પ્રોબ્લેમ કરે છે કારણ કે ગુરુની રાશિમાં છે. બિલકુલ. સો મિથુન રાશિના જાતકો માટે એક ચોક્કસ વાત કહીશ કે ગુરુનો લાભ તો જબરજસ્ત છે. મિથુન રાશિના જાતકોની વાત કરીશ તો રાહુ એ કોઈ નડતર નથી કારણ કે બુધનો મિત્ર છે. મિથુન રાશિના જાતકો માટે વાત કરીશ તો શનિનું નડતર ભલે ના હોય પણ લાભ નથી, કારણ કે 10મા સ્થાનની અંદર ગુરુની રાશિમાં શનિ બેસે એટલે ગુરુના ગુણધર્મ વિસ્તૃતિકરણના ગુણને એ સંકુચિત કરે, શ્રંક કરે, એને શું કહેવાનું, ઓસમાઈ જાય. નથી કહેતા આપણે તુરિયાનું શાક આટલું બધું હોય પણ બને ત્યારે આટલું હોય. બિલકુલ. એમ તમારા કેસની અંદર પણ શનિ બતાવે મોટું પણ આપે આટલું. કેમ? કારણ કે સંકુચિત ગ્રહ છે. આ એક સિગ્નિફિકેટર છે સંકુચિતાનો. એ તમારે ધંધા વ્યવસાયને સ્લો ડાઉન કરે છે કારણ કે શનિ ધીરો ગ્રહ છે.
એટલે અહીં ગુરુની રાશિમાં બેસવાના કારણે ગુરુ એ ધનનો કારક છે, એટલે તમારે ક્યાંય ને ક્યાંય ધંધા વ્યવસાયની અંદર આ શનિ ગરબડ પેદા કરી શકે. પણ એકંદરે ફળ જોતા 3 ગ્રહોનું તમે ડિવાઈડ કરો તો 33.33 જાય, બરાબર, ડેસિમલ પદ્ધતિ મુજબ. બિલકુલ. તો શનિ નથી તો 66% તમને લાભ છે જ ને. તો જાઓ તૈયાર મિથુન રાશિના જાતકો, તમારા માટે વિક્રમ સંવત 2082 કંઈક નવો સંદેશ સંકેત લઈને આવે છે, એમાં લેશ માત્ર શંકા નથી. હવે આગળ વધવા માટે અહીંથી અશોકભાઈ તરફ હું આગળ વધું છું. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે મિથુન રાશિના જાતકો માટે ખૂબ સારી વાત કરી કે જે 3 ગ્રહોનું એક આખા વર્ષનું પ્રિડિક્શન છે વિક્રમ સંવત 2082માં મિથુન રાશિના જાતકો માટે. તો રાહુ તો મિત્ર છે બુધનો, એટલે એમને રાહુનું તમે બહુ સારી વાત કરી. મોરેઓવર કે ગુરુની ક્યાંક વાત છે તો ગુરુ એ એક ગ્રેટ મેચ્યોરિટી તમારા નેચરમાં, તમારી વાણી અને એમાં મધુરતા લાવશે, અને એ પણ એ ક્યાંક ને ક્યાંક તમે એમાં સારું જ કહ્યું છે. શનિ માટે તમે થોડી પ્રતિકૂળ બાબત જરૂર કહી છે, પણ એમાં ક્યાંક સૌથી જે મોટી થોડીક સિરિયસ બાબત છે એ ક્યાંક ધંધા વ્યવસાય જોબમાં કે એ લોકોએ થોડી સાવચેતી રાખવી પડશે. અને શનિ એના સ્વભાવ મુજબ શને જેમ પંકજભાઈએ કીધું કે એ બહુ બધું મોટું દેખાડશે પણ આપશે થોડું, એટલે એ પણ ધીમે ધીમે. તો ક્યાંક શનિથી થોડું મિથુન રાશિના જાતકોને સંવત 2082માં એક થોડી સાવચેતી છે. ઓલ ઓવર 70% જેવું ભાગ્ય બને છે, એટલે સારું જ છે. પંકજભાઈ, એ પછી આગળ વાત કરીએ. જો વિક્રમ સંવત 2082માં રાશિ જાતકોના વર્ષફળમાં, તો પંકજભાઈ કર્ક રાશિ, ડ અને હ રાશિના જાતકો માટે, તો એ લોકો માટે આ વર્ષ વિક્રમ સંવત 2082 શનિ, રાહુ અને ગુરુની વાત કરીએ તો એ કેવું રહેશે? તમે આમ કર્ક રાશિ નામ લીધું એટલે મને થોડા વિચારો શરૂ થઈ ગયા વચ્ચે જ. કારણ કે એ વિચારને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. રાશિચક્રની આ 4થી રાશિ છે, ડ અક્ષર આવે છે, એનો માલિક ચંદ્ર છે, કેન્સરને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. પણ તમારી રાશિથી રાહુનું ભ્રમણ નેષ્ઠ સારું નથી. કેમ? કર્ક રાશિથી ગોચરના રાહુનું ભ્રમણ 8મે મૃત્યુ સ્થાનમાં, મૃત્યુનો ભય લગાડનારું, અકસ્માતો કરાવનારું, હરસ, મસા, મોટા આંતરડામાં સોજો, પાઇલ્સ, ગુપ્ત રોગો. મજા નથી આમાં. કર્ક રાશિના જાતકો માટે ક્યાંક રાહુનું ભ્રમણ વિપરીત અવસ્થામાં મૂકનારું આ ભ્રમણ છે. પછી એનો માલિક ચંદ્ર છે કર્ક રાશિનો, રાહુનું ચંદ્ર બને નહીં. બિલકુલ. ગ્રહણ યોગ થાય. હમણાં ચંદ્ર ગ્રહણ ગયું ને ભાઈ, ચોક્કસ. ખગ્રાસ ગ્રહણ હતું આખું, બરોબર ને? તો એને ચંદ્ર અને રાહુ એ બંને એવા દે આર આર્ચ રાઇવલ્સ, પરમ શત્રુઓ છે. રાહુ ચંદ્રથી 8મે આવે તો ચંદ્રને છોડે, તો કર્ક રાશિને ક્યાંથી છોડે? એટલે કર્ક રાશિના જાતકો રાહુથી સાવધાન. ક્યાં? વિક્રમ સંવત 2082માં સમગ્ર સંવત દરમિયાન રાહુ કુંભ રાશિની અંદર છે, 8મે છે. હવે બીજા ગ્રહ ઉપર આવીએ આપણે. કર્ક રાશિમાં ગુરુ ગરબડ કરે છે, એટલે મેં કહ્યું મને વચમાં વિચારો શરૂ થઈ ગયેલા. ગુરુ ક્યાં ગરબડ કરે છે કે કર્ક રાશિથી 12મે ગુરુ ચાલી રહ્યો છે, પણ સંવત 2082ના દિવસે તો એ એમના રાશિ પર ભ્રમણ કરશે, એટલે એ લોકોને રાહ ઉપર રહેવો, થોડીક રાહત થશે. દિવાળી સુધરી જશે એમની, દેવાળું અટકશે, સંવત સુધરશે. પણ ક્યાં સુધી? 5મી ડિસેમ્બર આવે એટલે પાછું મિથુનમાં આવે એટલે 12મે આવે એટલે 5 ડિસેમ્બરથી પાછું 1/6/2026 સુધી 12મા ગુરુનું ભ્રમણ કર્ક રાશિ માટે શરૂ. ગુરુનું ભ્રમણ 12મે આવે એટલે લાભ અટકાવે, ખોટા વ્યય કરાવે, ક્યાંક કાયદાકીય ઘટના હોય તો એની અંદર તમને ગૂંચવાડામાં નાખે. ધર્મના કામ હોય, ધાર્મિક કામ હોય, કથા કરાવવી હોય, સપ્તાહ બેસાડવી હોય, લગ્ન કરાવવા હોય, જનોઈ કરવી હોય, કોઈ પણ ધાર્મિક કાર્ય એની અંદર વિઘ્ન નાખે. કારણ કે ગુરુ અવળો ચાલે એટલે શુભત્વ ઘટે. બિલકુલ. અને આ ગુરુ કર્ક રાશિ માટે 5 ડિસેમ્બર 2025થી
1/6/2026 સુધી અવળો ચાલશે. અવળો એટલે વક્રી નહીં, હો, ધ્યાન રાખજો, પણ પ્રતિકૂળ, અનુકૂળ નહીં, એવો ચાલશે. એટલે કર્ક રાશિના જાતકો માટે આ બીજું ફેક્ટર આવ્યું કે ગુરુ મહારાજની એમ કે કૃપા દ્રષ્ટિ તમને મળવાના ચાન્સ ઘણા ઓછા છે. એમાં પણ મેં 12મો ગુરુ કીધો કે ભાઈ 5 ડિસેમ્બરથી 1/6/2026 સુધી ખાસા 5 ને 5.25 મહિના જેવું લગભગ અંદાજિત રેન્ડમ કહી શકાય. એટલે આ વસ્તુ એક આવી ઘટના છે, બરોબર. તો એક તો રાહુનો કકડાટ છે, ગુરુનો સાથ નથી, એટલે શુભત્વનો સાથ નથી, અને અશુભત્વ બરોબર હેરાન કરે છે. બિલકુલ. એટલે 2 ગ્રહો કર્ક રાશિ માટે વિક્રમ સંવત 2026માં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત કરે છે. ત્રીજો ગ્રહ શનિ. તો શનિ ભાગ્યસ્થાનની અંદર આવશે, ચાલશે, ક્યારેક વક્રી ક્યારેક સીધો. પણ શનિનું ખાસ એટલું બધું છે નહીં, કારણ કે કર્ક રાશિ પર એની દ્રષ્ટિએ નથી, પનોતીએ નથી, પણ ભાગ્યસ્થાનની અંદર છે, એટલે ભાગમાં ક્યાંક ક્યાંક અવરોધ ઊભા કરે નાના મોટા. કોઈક તમારે વિદેશ નીતિનું કામ હોય, વિદેશનું કામ હોય, પાસપોર્ટ છે, વિઝા છે, PR છે, ગ્રીન કાર્ડ છે, સિટીઝનશીપ છે, વિદેશ જવું હોય, ફરવા જવું હોય વિદેશ, ત્યાં શું થોડાક વિઘ્નો નાખ્યા કરે, એને સ્લો ડાઉન કરી નાખે. મેં બરાબર ધાર્મિક કાર્યોમાં શનિ પણ આધ્યાત્મ એને લગતો છે. 9મું સ્થાન એ ધર્મનું સ્થાન છે. પાછા શનિ મહારાજ ત્યાં આવે, એક તો ગુરુ મહારાજ તો બગાડે જ છે, શનિ મહારાજ અટકાવે છે. એક તો ગુરુ મહારાજ કરવા નથી દેતા અને શનિ મહારાજ એને સ્લો ડાઉન કરે છે. બિલકુલ બિલકુલ સર. એટલે કર્ક રાશિના જાતકો માટે ઓવરઓલ પિક્ચર કેવું છે કે 66% ખરાબ અને 34% સારું. એટલે 1/3 પાર્ટ એમના માટે સારો કહેવાય વિક્રમ સંવત 2082નો, પણ મોટો ભાગ તો એમનો ખરાબ છે. તો ખાસ કરીને કર્ક રાશિના જાતકોને હું એક સંકેત આપીશ કે ભાઈ ધીરે ધીરે આગળ વધજો, સોચીને વિચારીને સમજીને આગળ વધજો, સાવધાન રહેજો, સાવધ રહેજો તો વધ ના થાય અને તમારા કામ નિપુણતાથી નીકળતા જાય. કારણ કે જીવન છે એ ગ્રહોને આધીન છે. તમારા જીવનને સુધારવું, એને બગાડવું એ ગ્રહોને આધીન છે. એટલે ક્યારેક ગ્રહો અવળા ચાલે તો આપણે કેમ સીધા ચાલવું એનું એક પ્રોગ્રામિંગ કરવું પડે આપણે. બિલકુલ. જ્યોતિષશાસ્ત્ર શું છે? માર્ગદર્શન છે, દિવાદાંડી છે, લાઇટ હાઉસ છે. એ તમને કહે છે ભાઈ આમ કરો, ઘટના અટકવાની નથી. વરસાદ પડવાનું નિશ્ચિત છે, પણ ગ્રહો એવો સંકેત આપે છે કે રેનકોટ પહેરો ભાઈ, ના પહેરવો તો ઘરમાં બેસો, છત્રી લો ભાઈ, ના લેવી તો ઘરમાં બેસો. આ એનો સંકેત છે ગ્રહોનો. અને સંકેતને જે સમજી જાય એ ગ્રહોની કૃપા અને મહેરબાની હેઠળ આપોઆપ આવી જાય. આ સમજવું અઘરું છે. ગ્રહો પોતાનું કામ કરવાનું છે, તમે તમારું કામ કરો. કર્ક રાશિના જાતકો ડરના મના હે, શાંતિથી સમય પસાર કરવો એ જ ચતુરાઈ છે. પૂજા પાઠ ઉપાય ઘણી બધી વાતો છે. આ શોની અંદર જ મારી નૈતિક જવાબદારીના ભાગરૂપે તમને આપીને જઈશું. પરંતુ યાદ રાખજો, મેં 2 રાશિ માટે આ 4 રાશિમાંથી ક્યાંક નાની નાની વાતો, પ્રતિકૂળતાના સંજોગોનો અણસાર અને સંકેત મેં આપ્યો છે. તો જોઈશું પછી, પણ સારું થશે જે થશે. અને આ બધું આ નવું સંવત આવે પહેલાં ઉપાયો મળી જશે, તમે ચિંતા ના કરશો, બરાબર ને? મળીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી, પણ કર્ક રાશિના જાતકો માટે તમે થોડી માઠી વાત કરી કે એમનું ભાગ્ય 33% છે અને 66% એ લોકોને પ્રતિકૂળ બાબત છે અથવા તો સાવચેતીની વાત છે. પણ હું પંકજભાઈને વિશેષ આગ્રહ કરીશ કે જ્યારે ઉપાયોની વાત થશે ત્યારે કર્ક રાશિના જાતકો માટે વિશેષ એવા કોઈ ઉપાયોની વાત કરીશું, જેથી જે તમે રાહુ શનિ ગુરુની જીમાં જે લોકોને
કે જે કંઈ પ્રયોગો મંત્રો કરવાની છે એમાં વિશેષ કોઈ નોટ વાત- ઓનલી કર કહો, તમે તમારી જાતને બાકાત ના રાખો. બિલકુલ બિલકુલ મેષ રાશિનો સમય કપરો છે ભાઈ. બિલકુલ અને એની સાથે તમે સાચી વાત કરી કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે રાશિ જાતકોમાં. એમાં મેષ રાશિ અને આ કર્ક રાશિના જાતકોને ક્યાંક થોડીક સાવચેતી છે વિક્રમ સંવત 2082માં, અને વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે તમે સારી વાત કરી છે, એવરેજ સારું છે. પરંતુ દર્શક મિત્રો, ઉપાયોની જ્યારે વાત કરીશું ત્યારે આપણે દરેક એંગલે દરેક રાશિ માટે વાત કરીશું. એ લોકોને ક્યાંય કોઈ વસ્તુ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ દરેક બાબતોને આપણે લઈ અને એના ઉપાયોની પણ વાત કરીશું. પંકજભાઈ, શોમાં આપણે સમય ઓછો છે એટલે કોઈ આગળની રાશિની વાત નહીં કરી શકીએ, કારણ કે આપણે ન્યાય ના આપી શકીએ ના ના, કોઈ સાચી રાશિ વસ્તુ છે. જાતકો માટે, કારણ કે આ આખા વર્ષનું પ્રિડિક્શન હોય છે અને આપણા લાખો એવા આપણા વ્યુઅર્સ કે જે બહુ જ રુચિ ઇંતજારીથી આખા વર્ષનું વર્ષ કથન જે હોય છે એ જોતા હોય છે. તો દર્શક મિત્રો, મોરેવર કે આ જે અમારા એપિસોડ્સ થશે જે રાશિ વર્ષપટ માટેના સંવત 2082 માટેના, એ એપિસોડ પંકજભાઈ જીટીપીએલ ગુજરાતીના આપણા જે યુટ્યુબ છે આપણા, એમાં પણ ચોક્કસપણે મુકાશે. તો એમાં પણ આપણે જોઈ શકશો અને આખું વર્ષનું આપ ફળકથન હોય છે તો આપ ચોક્કસપણે એનો અભ્યાસ કરી શકશો. પંકજભાઈ, શોમાં હવે આપણે રજા લેવાનો સમય થઈ ગયો છે. નમસ્કાર, નેક્સ્ટ એપિસોડમાં. પરંતુ સર્વે દર્શક મિત્રોને દિવાળી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન.